નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ઘોઘાવદર આનંદ આશ્રમ ગૌશાળાના મહંત શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુ દ્વારા સામતભાઈ જેબલિયાનું સન્માન અને સામતભાઈ જેબલિયા દ્વારા નિરંજનભાઈ રાજ્યગુરુનું સન્માન. ગોંડલના ઘોઘાવદર ગામે આવેલ આનંદ આશ્રમ મંદિર ગૌશાળાના મહંત મહારાજ શ્રી મહામંડલેશ્વર 1008 શ્રી નિરંજન રાજ્યગુરુની ગૌશાળાની શુભેચ્છા મુલાકાતે ગયેલ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયા આ આશ્રમ ગૌશાળામાં 65 દેશી ગીર ગાય માતાની સેવા કરવા આવે છે અને આ ગાય માતાનું દૂધ ગરીબ, સાધુ, બ્રાહ્મણ, ફકીર અને જરૂરિયાતમંદોને વિના મૂલ્યે આપવામાં આવે છે અને આ ગાય માતાના ગોબરમાંથી અનેક પ્રકારની દેશી ઔષધિ ભેળવી અગરબત્તી, ધૂપ બનાવવામાં આવે છે. આ ગોબર ઉદ્યોગમાં 50 જેટલા ગરીબ મધ્યમ વર્ગના બહેનોને રોજગાર મળે છે. આ મુલાકાત વખતે ગૌશાળા આશ્રમ મંદિરના મહંત શ્રી 1008 નિરંજન બાપુ રાજ્યગુરુ દ્વારા ગૌભક્ત, ગૌપ્રેમી બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયાને આનંદ આશ્રમ ગૌશાળાના ઇતિહાસનો ગ્રંથ, પુસ્તક, પ્રસાદ અને અમૂલ્ય અગરબત્તી અર્પણ કરી સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા. તેમજ સામે ગૌસેવા, માનવ સેવાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ બોટાદના બહુમુખી પ્રતિભા ધરાવતા અનેક સામાજિક, ધાર્મિક, રાજકીય સંસ્થા, સંગઠનોની સાથે જોડાયેલા બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલિયા દ્વારા મહંત શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિરંજન બાપુ રાજ્યગુરુને રજવાડી કેસરીઓ સાફો બાંધી શક્તિ રૂપે રજવાડી તલવાર અર્પણ કરી રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરી આશીર્વાદ પ્રાપ્ત કરેલ તેમ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયાની યાદીમાં જણાવાયું છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. હું ગૌરક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્યના ઉપાધ્યક્ષ સામતભાઈ જેબલિયા, બોટાદ. હું વર્ષોથી ગૌરક્ષાની કામગીરી કરું છું અને ગુજરાતભરમાં જે એવા પ્રતિભાશાળી વ્યક્તિઓ હોય, કોઈ ગૌસેવક હોય કે કોઈ ગૌભક્તો હોય કે અનેક સામાજિક ધાર્મિક સંસ્થા સંગઠનો સાથે જોડાય અને સામાજિક ધાર્મિક પ્રવૃત્તિ કરતા હોય તે લોકોનું સાફો બાંધી અને તલવાર આપી સન્માન કરવાનું મેં બિરદ ઝડપેલ છે. કે આજે હું મારા જૂના સ્નેહી પરમ મિત્ર એવા 45 વર્ષના પરમ મિત્ર જે નિરંજનભાઈ ઘોઘાવદર જે આનંદ આશ્રમ ચલાવે છે ત્યાં અત્યારે એ લોકો 65 ગાયોની ગૌ સેવા કરે છે અને એ ગાયોના ગોબરમાંથી 50 બહેનો દીકરીઓ રોજ. જય ગૌ માતા. ઓમ નમઃ શિવાય. જય સિયારામ. ઘોઘાવદર આનંદ આશ્રમ ગૌશાળા તરફથી ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ, આમ તો શ્રી 1008 મહામંડલેશ્વર ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ બ્રહ્મર્ષિ ગો વિભૂષણ એવા અનેક બિરુદો મળ્યા છે. અહીંયા 65 ગાયોની ગૌશાળા છે અને 50થી વધારે બહેનોને અહીંયા રોજગાર મળે છે. ગાયના ગોબરમાંથી પંચગવ્ય સાથે આપણી ભારતીય જે વૈદિક પરંપરા છે, યજ્ઞની પરંપરા છે, એમાં જે નવગ્રહના સમિધ આવે, આંકડો, ખાખરો, ખેર, ખીજડો, ઘેડો, દર્ભ, દુર્વા, કાળા તલ, જવ, સરસવ, આ બધાના પ્યોર ઔષધિઓ મેળવીને ગાયના પંચગવ્યમાં મેળવીને આપણે ત્યાં ધૂપ સામગ્રી, અગરબત્તી બનાવી છે બાપુ. અને આટલી બહેનોને રોજગાર મળે છે. જરૂરિયાતમંદ પરિવારોને 25 રૂપિયા લીટર દૂધ અને સગર્ભા બેન કોઈ પણ જ્ઞાતિની આવી હોય એને આનંદ આશ્રમ ઘોઘાવદર તરફથી વિનામૂલ્યે દૂધ આપવામાં આવે છે. ગાયોની સેવા એ તો અદ્ભુત વસ્તુ છે. જગતની માતા છે, વિશ્વની માતા છે. એ ગાય અને ગાયને જો બચાવશે તો જ માનવ જાત બચવાની છે, એમાં કોઈ શંકા નથી. પરમ આદરણીય અને વર્ષો જૂના મારા વડીલ મિત્ર શ્રી સામત બાપુ વર્ષોથી આખી જિંદગી જેમણે ગાયોની સેવા માટે અર્પણ કરી છે બોટાદની અંદર તો, અને બોટાદમાં જ નહીં સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં આજે એક ગો સેવક તરીકે એમની એક એટલી અદ્ભુત પ્રતિભા કામ કરી રહી છે. હજારો
યુવાનોને એમણે ગો સેવા માટે તૈયાર કર્યા છે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આ રીતે જ્યારે મારું સન્માન થઈ રહ્યું છે ત્યારે જય ગૌ માતા, હરિઓમ હરિઓમ હરિઓમ. કાપીને